બિલકુલ જે રીતે દેશમાં ભાજપે એવું કહ્યું હતું 2014માં કે 2 કરોડ રોજગાર દર વર્ષે આપવામાં આવશે. પેટ્રોલ बहुत हुई पेट्रोल डीजल की मार, अब की बार ... કાળો ધન પાછો લાવવામાં આવશે. પછી ખેડૂતોને સ્વામિનાથન કમિશનમાં જે કમિટીએ જે ભાવ નિર્ધારિત કર્યા છે C+2 +50% એ ભાવ આપવાની વાત કરી હતી. આ બધું અધરતાલ રહ્યું. 19માં મેનિફેસ્ટોમાં પાછું છે એનું, પણ કાંઈ કર્યું નહીં. આંદોલન કરવા દેતા ખેડૂતોને. તમે ચંદીગઢમાં જોયું હશે કે ચંદીગઢમાં કઈ રીતે લોકતંત્રની સરેઆમ કતલેઆમ કરવા જઈ રહ્યા છે ભાજપવાળા. સુપ્રીમ કોર્ટમાં હતો, સુપ્રીમ કોર્ટના કારણે એ બચી ગયું લોકતંત્ર. એટલે અત્યારે દેશમાં લોકશાહી અને લોકતંત્ર બચાવવું, આઝાદી બચાવવી ખૂબ જરૂરી છે. અત્યારે તમે જુઓ, કોઈ નિવેદન મજબૂતાઈથી કરે તો એને ઘરે ઈડીને મોકલે કાં CBIને મોકલે. એટલે લોકશાહી ખતમ થવા જઈ રહી છે ને એટલા માટે પાર્ટીથી ઉપર દેશ છે ને એના અનુસંધાન ઇન્ડિયા ગઠબંધનની સમજૂતી થઈ છે. અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે. અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે, હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, એનો આનંદ છે. અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે 26માંથી 26 ભાજપ નહીં લઈ જઈ શકે. અમારા તરફથી આમ આદમી પાર્ટીએ પ્રદેશની એક કારોબારીની મિટિંગ બોલાવી હતી, પ્રદેશ નેતૃત્વની મિટિંગ બોલાવી હતી. માનનીય સંજયસિંહજી આવ્યા હતા ત્યારે પણ મિટિંગ કરી હતી. ત્યાર પછી માનનીય સંદીપજી આવ્યા ત્યારે પણ મિટિંગ કરી હતી. અને અમે અમારા જે ભાગમાં આવતી કેટલીક બેઠકો જે એનાલિસિસ સાથે સંભવિત ઉમેદવારોના સાથે અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને, સંદીપજીને આપી હતી. અને એના અનુસંધાને અત્યારે 2 બેઠક જે આપ સૌ જાણો છો કે ભરૂચ અને ભાવનગર જાહેર થઈ ચૂકી છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી. અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પણ આ સ્વીકારશે. અને હજુ પણ કેટલીક બેઠકો ઉપર અમને આશા છે કે સારા સમાચાર મળી શકે એમ છે. બિલકુલ, કારણ કે અમે હંમેશા લડવામાં માનીએ છીએ, મજબૂતાઈથી લડવું. હાર જીત તો પછીની વાત છે. આપણે જોયું હશે કે 2022માં આમ આદમી પાર્ટી લડી તો એમ લાગતું હતું કે સરકાર બનવા જઈ રહી છે. બરાબર છે. સ્વાભાવિક છે કે કેટલાક લોકોએ શરૂઆતના તબક્કામાં ત્રીજી પાર્ટી હોવાના કારણે વિશ્વાસ ન કર્યો. અને એટલા માટે અમે અહીંયા પણ અત્યારથી અમારા ઉમેદવારો કામે લાગી જાય એટલા માટે 2 જાહેરાતો કરી ચૂક્યા છીએ. અને હવે આજે થોડા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની ફાઇનલાઇઝ સીટો થશે એટલે અમે બીજા ઉમેદવારોની પણ જાહેરાતો કરીશું. કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન કરવું કે નહીં, કેટલી બેઠકનો કરવું, એ નિર્ણય મોવડી મંડળનો છે. પક્ષ હોય કે પરિવાર હોય, સભ્યને, વડીલોને મોવડી મંડળને કહેવાનો અધિકાર હોય. પરંતુ આખરી નિર્ણય પરિવાર હોય તો ઘરના વડીલ અને પક્ષ હોય તો મોવડી મંડળ નિર્ણય કરતો. અમે સ્પષ્ટ અને કડક અભિપ્રાય આપ્યો અને આપ્યો છે. અમારા અભિપ્રાય મુજબ જ નિર્ણય હાઈકમાન્ડ કરે એવો અમે અઠાગ્રહ ન કરી શકીએ. અમારી ઈચ્છા મુજબ, અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવી અપેક્ષા હોય. પરંતુ કદાચ મોવડી મંડળ અન્ય ફલકો જોઈને પોતાની રીતે જે કંઈ નિર્ણય કરશે, પક્ષના એક વફાદાર સૈનિક તરીકે એ નિર્ણય અમને આવકારદાયક હશે. એ નિર્ણયને પરિપૂર્ણ કરવા માટે અમારી મહેનત હશે. કેટલી સીટો પર કોણ લડશે એ અંગે ચર્ચા અત્યારે યથાવત નથી, એટલા માટે કારણ કે એ નિર્ણય મોવડી મંડળ કરશે. ફાયદો કે નુકસાન એનો તમારો સવાલ છે, એનો જવાબ પણ અત્યારે ન હોઈ શકે. કારણ કે જ્યાં સુધી ગઠબંધન કરવું કે ન કરવું એ નિર્ણય મોવડી મંડળ ન કરે ત્યાં સુધી એના પછી શું એની ચર્ચાઓ એ અસ્થાને ગણાય, એની ચર્ચા ન. बेशक पिताजी सांसद बन के दिल्ली चले गए तो हमें मौका मिला कि हम दिल्ली में पढ़ाई करें.
पर हमारा घर, हमारा परिवार सब भरूच में है, अंकलेश्वर पिरामन में हमारा गांव है और यहाँ से बचपन से लेकर आज तक हम जुड़े हुए हैं। और पिछले 3 साल से ख़ास करके जब से मेरे पिता का निधन हुआ, एक ज़िम्मेदारी समझ के हम यहाँ हैं, क्योंकि लोगों की एक अपेक्षा रही है कि इस परिवार से जो हमेशा समर्थन और प्यार रहा था, उसकी वजह से हम भी एक ज़िम्मेदारी समझ के यहाँ पे लोगों के बीच में आके रह रहे हैं। तो भरूच से तो नाता हमेशा था, यहीं पैदा हुई हूँ और यहाँ 3 साल पहले आने के बाद लोगों ने भरूच की बेटी का खिताब दिया, तो यहाँ से तो कहीं जाने वाले नहीं हैं। लेकिन 40 सालों से कांग्रेस यहाँ पे जीती नहीं है, न कांग्रेस का कोई भी उम्मीदवार जीता है, तो अभी जो इमोशन है वो चैतर वसावा के साथ है, न तो मुमताज़ पटेल के साथ। अच्छा, तो एक बात बताइए कि सिर्फ लोकसभा चुनाव एक माध्यम होता है चुनाव जीतने का। 15 वर्ष तो मेरे पिता, 3 टर्म तो मेरे पिता अहमद पटेल जी लोकसभा में थे और उसके बाद 6 टर्म 30 वर्ष राज्यसभा में कांग्रेस को भरूच से उन्होंने रिप्रेजेंट किया। तो सांसद तो वो भरूच से 45 वर्ष से थे। और रही बात आपने बाकी चुनाव की बोली, तो हम ज़िला जीतते आए हैं, पंचायत जीतते आए हैं, हम विधानसभा जीतते आए हैं 2022 को छोड़ के। तो हमारे यहाँ पे गांव हैं जो पूरे कांग्रेस को वोट करते हैं। हमारी एक सेट वोटर बेस है। तो आप किस तरीके से कह सकते हैं, हमेशा से ये ट्रेडिशनली भाजपा और कांग्रेस की सीट रही है। यहाँ के लोगों को सिर्फ कमल और पंजे का सिंबल समझ आता है। उनका ये भी दावा है कि चैतर वसावा इकलौते ऐसे उम्मीदवार है जो इंडिया गठबंधन से लड़ेंगे तो जीतेंगे। शायद उन्होंने ये बात बोली कि इमोशंस चेतर भाई के साथ हैं। तो आप मुझे ये बताइए कि अगर इमोशन चेतर भाई के साथ है और हर 10 इंसान सिर्फ उनके बारे में बात कर रहा है, तो आपको गठबंधन करने की क्या ज़रूरत है? आप अपने दम पे चुनाव लड़ लीजिए। कांग्रेस भी लड़ेगी, आप भी लड़ेगी और भाजपा भी लड़ेगी। अगर चेतर भाई के लिए इतनी ज़्यादा इमोशन है तो वो अपने दम पे लड़के दिखा दे बिना अलायंस के।